હા, એટલે મને ખબર નથી ક્યારે લોસ થયું, પણ આપણે જે વાત એ કરી રહ્યા છીએ કે સમવાયી કારણ એટલે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો આપણે પ્રાકૃત જગતમાં જોઈએ તો એ બે કારણ અલગ છે કે ઘડો બનાવવા માટે માટી જોઈએ તો પહેલા માટી મસ્ત છે, એટલે એના વગર તો તમારું જે નિમિત્ત કારણ છે એ કામ કરવાનું જ નથી. કારણ કે માટી નહીં હશે તો કુંભાર અને ચાકડાને શું કરીશું? તો એ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એટલે કે માટી એ બે ભિન્ન છે. અને એ પ્રાકૃત જગતની વાત છે કે માટી છે તો એને ઘડો ઘડવા માટે કુંભાર અને ચાકડો નિમિત્ત બનશે અને એ કાર્ય શક્ય બનશે. પણ અહીંયા બ્રહ્મ જ વિશ્વનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે, ભિન્ન નથી. તેથી અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ કહેવાય છે. જે આનું આપણે જ્યારે વાંચન ચાલુ કર્યું ને ત્યારે આનું હેડિંગ હતું કે બ્રહ્મનું અવિકૃત પરિણામ જગત છે. તો અવિકૃત જે પરિણામવાદ છે ત્યાં વિશ્વનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બ્રહ્મ જ છે, એટલે કે અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. એની અહીંયા આપણે વાત કરી રહ્યા છે. તો આપણને આ ઉદાહરણ દ્વારા સમજાવે છે, કારણ કે બ્રહ્મમાંથી વિશ્વના આવિર્ભાવ માટે અન્ય કસાયની જરૂર કે પડતી નથી. જેવી રીતના આપણે કહીએ કે કલ્પવૃક્ષનું સામર્થ્ય છે કે કંઈ પણ મેળવી આપે, પણ એ મર્યાદિત છે. એની પાસેથી પદાર્થ પ્રાપ્ત કરવા માટે અન્યની જરૂર પડે. પણ બ્રહ્મમાંથી વિશ્વનો આવિર્ભાવ જે થાય ત્યાં કઈ જરૂર પડતી નથી. બ્રહ્મ પોતાની ઈચ્છાથી જે સર્વ કાંઈ બને તે ઈચ્છા પણ સર્વભવન સમર્થ બ્રહ્મના સ્વરૂપભૂત જ છે. કારણ કે આપનું મન આપનાથી અલગ ના હોઈ શકે, તો એ ઈચ્છા પણ સર્વભવન સમર્થ એટલે કે જે આપણું સામર્થ્ય છે એના અંગરૂપ જ છે, એના સ્વરૂપભૂત જ છે. એટલે બ્રહ્મ પોતાની ઈચ્છાથી જ સર્વ કાંઈ બને છે. તે ઈચ્છા પણ સર્વભવન સમર્થ બ્રહ્મના સ્વરૂપભૂત છે. અને વિશ્વરૂપે વ્યક્ત થવામાં, વિશ્વ પ્રકટ કરવામાં, કારણ કે આપ વિશ્વરૂપે વ્યક્ત પણ થાવ છો, વિશ્વ પ્રકટ પણ કરો છો, પણ એમાં બ્રહ્મને કોઈ સાધન વા સહાયની જરૂર પડતી નથી ત્યાં. કારણ કે આપ જ સર્વ સામર્થ્ય યુક્ત છો, કાલ પણ આપને આધીન છે. તો ત્યાં આપને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર પડતી નથી. પોતે જ વિશ્વના કારણરૂપ બને છે અને બ્રહ્મ જ વિશ્વનું સમવાયી કારણ અને નિમિત્ત કારણ છે. એટલે એ સમજાવતા આપ આવી રીતના કહી રહ્યા છે. અને પછી જે અન્વયાત અને ઇતરત એ જે બે જે પદ વાપર્યું મંગલાચરણમાં, તો એ પદથી અવાજ આવતો હોય તો કોઈ બીજા સ્ક્રીનને ટચ કરીને કરી લો મ્યુટ. મને નથી મારું ધ્યાન એ થાય છે એટલા માટે. એટલે હલો હલો, સંભળાય છે તમને લોકોને? હા સંભળાય છે. એ તો ફોઈનો જ હતો, ફોઈ હમણાં જ જોઈન થયા ને એમના. હા, હું કોણો છે મને નથી, પણ જરાક લાગે તો મેક યોરસેલ્ફ લિટલ બીટ અવેલેબલ, કોઈ પણ આટલા બધામાંથી. તો અન્વયાત પદથી વિશ્વના સમવાયી કારણ રૂપે અને ઇતરત પદથી નિમિત્ત કારણ રૂપે બ્રહ્મને ઓળખાવ્યા, પણ છે તો અભિન્ન. એટલે ચકારથી ન કહેલા સઘળાનું ગ્રહણ થાય છે. એટલે ભાગવતમાં કહ્યું કે લોકમાં કારક તથા પ્રકાર સહિત સર્વ વિભક્તિઓમાં જેટલો વાચાર્થ્ય છે તે ભગવાન છે. તે પ્રકૃતિ પુરુષના નિયંતા, કાલના પણ ઈશ્વર છે. એટલે પ્રકૃતિ પુરુષના નિયંતા, કાલના ઈશ્વર
એ જ આપને બતાવે છે કે ત્રિગુણાતીત પ્રભુ જે કહ્યા આજે જે આપણે લીધું તો ત્રિગુણાતીત એ આપનું સ્વરૂપ અહીંયા આગળ બ્રહ્મનું સ્વરૂપ સમજતા આપણને આચાર્ય ચરણનું જે સત્ય પ્રતિજ્ઞા અને ત્રિગુણાતીત મેં ગઈકાલનું તો નથી સાંભળ્યું પણ ત્રિગુણાતીત જે સ્વરૂપનું આજે આપણે ચિંતન કરી રહ્યા હતા તો અહીંયા બહુ જ સારી રીતે સમજાય છે. તેથી સર્વ પ્રકારે સમવાયી નિમિત્ત અધિષ્ઠાન પ્રયોજક રૂપ બ્રહ્મનું જગત કારણપણું શ્રુતિ સિદ્ધ છે. શ્રુતિમાં બતાવેલું જ છે એટલે કહ્યું કે શ્રુતિ સિદ્ધ છે. સમજાઈ ગયું આમાં જે પણ છે તો પછી આપણે કાલે આગળ વધીશું. પણ મુખ્યત્વે આજે આપણે જેના પર લઈ રહ્યા હતા એ જ આપણને આ સ્વરૂપ જ આપણને બતાવી રહ્યા છે બ્રહ્મનું. આપણે સાથે સાથે જ ચાલી રહ્યા છે. આજે જે કંઈ ચિંતન કરાયું પ્રભુએ ત્રિગુણાતીતમાં એ આના અનુલક્ષીને ને આને સારી રીતે સમજી શકાય એટલા માટે જ હશે. નહીં સમજાયું હોય તો હું ફરીથી લઉં. કાલે પણ આપણે એને કરી શકીએ છીએ. વધારે ચિંતન મનન સાથે, કારણ કે સચ્ચિદાનંદ બ્રહ્મનું સામર્થ્ય અચિંતનીય છે, અમર્યાદ છે. એ તો શ્રી વલ્લભની કૃપા થાય અને આજે આખો દિવસ ત્રિગુણાતીત નામનું સ્મરણ કર્યા કરીએ તો પ્રભુથી સમજાય. બાકી અહીંયા ભાગવતજીમાં શાસ્ત્રીજી પણ બ્રહ્મનું સ્વરૂપ દર્શાવતા બ્રહ્મનું અવિકૃત પરિણામ જગત છે એમ કહ્યું, પણ એની સાથે સાથે એ પણ કહ્યું કે સચ્ચિદાનંદ પ્રભુનું એટલે બ્રહ્મનું સામર્થ્ય અચિંતનીય અને અમર્યાદ છે. કારણ કે બ્રહ્મમાંથી જ વિશ્વનો આવિર્ભાવ અને એના માટે આપને કોઈ પણ પ્રકારની આવશ્યકતા પડતી નથી. ફક્ત ને ફક્ત આપની ઈચ્છા માત્રથી જે ઈચ્છા આપના જ સ્વરૂપભૂત છે તેનાથી આપ વિશ્વરૂપે વ્યક્ત થવામાં અને વિશ્વને પ્રકટ કરવામાં કોઈ પણ પ્રકારના સાધનની આપને જરૂર પડતી નથી. શ્રી વલ્લભાધીશ કી જય. જય અમારા નીતાબેન, આજે તમે પેલું ગોવિંદાસ ભલ્લાજીની વાર્તાનું ચિંતન મનન કરી લેજો અને એક્ઝેક્ટલી શું પૂછવા માંગતા હતા એ કાલે પૂછજો. કારણ કે બહુ આજે સમજાયું નહીં, પણ સમય ચાલ્યો જાય એટલે બહુ આપણે વાત ના કરી શકીએ. એ વાર્તા મારી પાસે છે, હું મોકલું છું હમણાં વોટ્સએપમાં. આશરો લઈ લઈશું જો થઈ ગયું હોય બધાનું તો. હવે કોઈ પણ કંઈ પણ ના હોય તો આપણે આશરો લઈ લઈએ. સમય થઈ ગયો છે. શ્રી વલ્લભાધીશ કી જય. કોણ લે છે આશરો? હેલો, કોણે લીધું તું? એને લેવાય. હા, આઈ થિંક ભગવતી માસીએ લીધું. લઈ લો, ભગવતી માસે લીધું તું, લઈ લો, વાંધો નહીં, નથી બોલતા. લઈ લે. ના ના, મને તો આ જો કેટલું બધું, મન તો શરદી. નીતાબેન, ચાલો ગાડી. એમને કીધું પાછા તમે એમને કહો એટલે અમે અહીંયા સાંભળ્યા કરીએ તમારા બે જણનો વાર્તાલાપ. આગળ ચાલો. નથી કરતી, વાતો નથી. લડાઈ ના ચરણ કેરો ભરોસો, લડાઈ ના ચરણ કેરો ચંદ્ર જટાબીન સબ જુગ માજ અંધેરો ભરોસો, લડાઈ ના ચરણ साधन और नहीं अकली में जासू निवेरो, सूर कहाँ कहे द्विविध अंधड़ो, बिना मोल को
ચેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધી સખી. હલો જય શ્રી કૃષ્ણ હલો. સર્વ વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.